ચાલો ચેપ્ટર નંબર 3 માં આપણે આગળ વધીએ તો વાહકતા વિદ્યુતનું વહન છે એ ઘન પદાર્થની અંદર પણ થાય છે અને પ્રવાહીમાં પણ થાય છે બરાબર તો વિદ્યુતનું વહન તો ઘન પદાર્થનું વહન છે સોરી વિદ્યુતનું વહન છે એ ઘનમાં અને પ્રવાહી એટલે કે દ્રાવણ બેમાં થાય છે. હવે લોખંડનો કોઈ તમે સળિયો લીધો તો લોખંડના સળિયાની અંદર કઈ રીતે વિદ્યુતનું વહન થાય છે એ તમે 11માં ભણી ગયા ફિઝિક્સમાં ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું છે કે ભાઈ ઘન પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય અને મુક્ત ઇલેક્ટ્રોન છે ફરતા હોય એને કારણે વિદ્યુતનું વહન થાય એવું આપણે 11માં અને ફિઝિક્સના ત્રીજા ચેપ્ટરમાં પણ ભણી ગયા. તો ધાતુની અંદર જે વિદ્યુતનું વહન થાય છે બરાબર ને ઘનમાં આપણે ધાતુની વાત કરીએ તો ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુતનું વહન થાય છે. તો ઇલેક્ટ્રોનને લીધે વહન થાય છે એટલે એને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનીય વાહકતા અથવા ઇલેક્ટ્રોન સંચલન. તો મુક્ત ઇલેક્ટ્રોનને લીધે જે વાહકતા મળી એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનીય વાહકતા. અથવા એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનીય સંચલન બરાબર. તો ઇલેક્ટ્રોનીય વાહકતા છે ઈ કઈ બાબત ઉપર આધાર રાખે એની આપણે વાત કરીએ તો 3 બાબત ઉપર આધાર રાખે. એક તો ધાતુનો સ્વભાવ કેવો છે એટલે કે ધાતુ તરીકે તમે એલ્યુમિનિયમ લ્યો તો વાહકતા અલગ, લોખંડ લ્યો તો અલગ, સોનું લ્યો તો અલગ, ચાંદી લ્યો તો અલગ. એટલે કહેવાનો મતલબ એમ છે કે ધાતુનો સ્વભાવ અને બંધારણ ધાતુનો સ્વભાવ અને બંધારણ બરાબર કઈ ધાતુ લીધી અને એનું બંધારણ કેવું છે કે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે જ ઘન પદાર્થની અંદર વિદ્યુતનું વહન થાય છે એટલે કે વાહકતા મળે છે. ચોખ્ખીમાં શબ્દો વપરાય વાહકતા મળે છે. તો વિદ્યુતનું વહન થવું એટલે વાહકતા બરાબર. તો ધાતુનો સ્વભાવ અને બંધારણ ખ્યાલ પડી ગયો. બીજું છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ એટલે કે પરમાણુ છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ એટલે કે એક પરમાણુની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમ કે તો બહારની કક્ષામાં 3 થાય, સોડિયમ કે તો બહારની કક્ષામાં 1 થાય. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ એટલે કે એક પરમાણુમાં બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ સંખ્યા ઉપર આધાર રાખે. અને ત્રીજું છે તાપમાન ઉપર. જેમ જેમ તાપમાન વધારીએ એમ વાહકતામાં ઘટાડો થાય. જેમ તાપમાન વધે એમ વાહકતા ઘટે. શું કામ ભાઈ? તમને ખબર છે કે આપણે જે પંખા ટ્યુબલાઇટ ચાલુ છે એ કોપરના તાર છે બરોબર. પણ જેમ જેમ જાજી ઘડી તમે ચાલુ રાખશો તો એ તાર કેવો થઈ જાય? ગરમ થઈ જાય. એના રાસાયણિક ફેરફારમાં કઈ નહીં થાય પણ ભૌતિક ફેરફાર થાય. કેવો તો કે ગરમ થઈ જાય. તમે ઇલેક્ટ્રોનિક કોઈ પણ સાધન હોય ચાલુ રાખશો થોડી વાર એટલે શું થઈ જાય? ગરમ થઈ જાય. તો તાપમાન વધે તો વાહકતામાં શું થશે? તો ઘટાડો. એની ચર્ચા પણ ફિઝિક્સમાં ડિટેલમાં છે બરાબર. હું કામ ઘટાડો થાય તો તમને ખબર છે કે તાર હોય તો એના એક છેડેથી ઇલેક્ટ્રોન દાખલ થાય અને બીજે છેડેથી કેવું થઈ જાય? નીકળી જાય. તો ઈ કઈ થઈ ધાતુની અંદર એટલે ઘન પદાર્થની અંદર વહન વિદ્યુત વહન એટલે કે એને ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે. અર્ધવાહકોની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન વહન પામે છે એની ચર્ચા છે એ આપણે ફિઝિક્સના છેલ્લા ચેપ્ટરમાં આવશે. ત્યારે ઇલેક્ટ્રોનીય બંધારણ ઉપર સિલિકોન જર્મની ઉપર આવશે ત્યારે ચર્ચા કરશું બરાબર. તો ફિઝિક્સમાં આવશે. તો અર્ધવાહકમાં કઈ રીતે ઇલેક્ટ્રોનનું વહન થાય બહુ જટિલ કામ છે એટલે એની ચર્ચા અત્યારે નહીં કરીએ. હવે આપણે વાત કરશું પ્રવાહી દ્રાવણની અંદર કઈ રીતે વિદ્યુતનું વહન થાય છે બરાબર. પ્રવાહી એટલે કે દ્રાવણો. હવે આપણે સંતુલન વાળા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે શુદ્ધ પાણી હોય તો એમાં પણ સ્વયં પાણીનું સ્વયં આયનીકરણ થાય છે અને લગભગ 10⁻⁷ મોટર જેટલા H+ આયન અને OH- આયન એટલે કે હાઇડ્રોજન આયન અને હાઇડ્રોક્સિલ આયન છે ઉત્પન્ન થાય છે. એટલે કે થોડી ઘણી ઓછી વિદ્યુત વાહકતા બતાવે તો કરી છે બરોબર.
તો અતિ શુદ્ધ પાણી લ્યો તો એમાં પણ ઓછા પ્રમાણમાં H+ હાઇડ્રોજન ને OH- હાઇડ્રોક્સિલ આયન હોય છે, બરોબર. અને આ જે 10 ની -7 કરી એટલે વાહકતા કેવી હોય? ખૂબ જ ઓછી, બરોબર. એટલે માની લો કે આ શુદ્ધ પાણી લીધું તો એની વાહકતા ખૂબ જ ઓછી હોય. તમે એમ પણ ગણી શુદ્ધ પાણીના તમે એટલી બધી વાહકતા ઓછી હોય તમે એને વાહક છે જ નહીં એમ પણ ગણી એટલી ઓછી વાહકતા છે, ખૂબ જ ઓછી. પણ માની લો કે એની અંદર કોઈ આયનીય પદાર્થ એટલે કે માની લો કે મીઠું નાખ્યું, આયનીય પદાર્થ નાખ્યો એટલે દ્રાવણમાં N+ અને Cl- આવ્યા, બરોબર. હવે એની વાહકતામાં વધારો થઈ ગયો. કેને કારણે વાહકતા મળી છે? આયનોને કારણે. કેમ? અહીંયા ઇલેક્ટ્રોનને કારણે વાહકતા મળી હતી, એમાં એ કોને કારણે છે? આયનોને કારણે. એટલે આ વાહકતાનું નામ પડ્યું આયનીય વાહકતા. આવી બે જાતની વાહકતા થઈ, એક ઇલેક્ટ્રોનીય વાહકતા અને એક આયનીય વાહકતા, અથવા એને વિભાજનીય વિદ્યુત વિભાજનીય વાહકતા પણ કહેવામાં આવે છે. બીજું નામ વિદ્યુત વિભાજનીય વાહકતા પણ એને કહેવામાં આવે. તો કે આયનોને કારણે છે. કેમ? અહીંયા ઇલેક્ટ્રોનની વાહકતા 3 બાબતો ઉપર આધાર રાખે: ધાતુના સ્વભાવ, બંધારણ ઉપર, સંયોજકતા, ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુ ઉપર અને તાપમાન ઉપર. એમ આ એક માર્કમાં પ્રશ્ન પૂછે છે. એમ એવી રીતના આયનીય વાહકતા છે કઈ બાબત ઉપર આધાર રાખે, એ પણ પ્રશ્ન તમને એક માર્કમાં પૂછે, બરોબર. તો આયનીય વાહકતા છે કઈ બાબત ઉપર આધાર રાખે, ક્યાં ક્યાં મુદ્દા છે જોજો. તો ઉમેરેલા વિદ્યુત વિભાજનનો સ્વભાવ. પહેલો મુદ્દો છે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર. એટલે કે ઉમેરેલો વિદ્યુત વિભાજ્ય સોડિયમ ક્લોરાઇડ છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, પણ માની લો કે એસિટિક એસિડ નાખવું તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય, તો ઉત્પન્ન થતા આયનો પણ ઓછો હોય ને આયનીય વાહકતા પણ ઓછી હોય. તો આનો મતલબ સમજાય ને? ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ એટલે કે તમે પ્રબળ વિદ્યુત વિભાજ્ય નાખો છો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય નાખીએ આપણે સંતુલન ચિત્રમાં મુદ્દો આવી ગયું કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય નાખીએ આપણે તો સંપૂર્ણ આયનીકરણ થાય, તો આયનોની સંખ્યા વધારે તો આયની ટૂંકમાં વાહકતા વધુ મળે. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય અને ઓછા આયનો મળે તો ઓછી વાહકતા મળે, બરાબર. આપણે વાહકતાની ચર્ચા કરવાની છે. તો ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર નીચેલા આયનોનું કદ અને તેનું દ્રાવક યોજન. બીજો મુદ્દો છે જે ઉમેરેલા આયનો હોય ઈ આયનોના કદ, જે આયન નાખ્યો એનું કદ, કારણ કે NaCl નાખ્યું તો Na+ ને Cl- ઉપર ગયો, પણ એસિડિક એસિડ નાખ્યો હોય તો એસિડ આયન H+ આયન ઉપર થાય. તો એસિડ આયન કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. તો તમને ખબર જાડિયા હોય તો એની વાહકતા કેવી હોય? ઓછી હોય. આમાં સોડિયમને બંધ કરવા એટલે એની વાહકતા વધારે હોય, પણ જેમ કદ મોટું હોય એની વાહકતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો ઉમેરેલા નીચેલા એટલે કે ઉત્પન્ન થયેલા આયનો છે એનું કદ, નીચેલા એટલે કે ઉત્પન્ન થયેલા નીચેલા Na+ ને Cl એ નીચેલા કહેવાય. એટલે જે નિપજ સ્વરૂપમાં આયન મળ્યા હોય ટૂંકમાં ઉમેર્યા હોય એમાંથી આયન ઉત્પન્ન થાય. તો નીચેલા આયનોનું કદ કેવું છે? મોટું નાનું, એની સાઈઝ ઉપર આધાર રાખે. અને તેમનું દ્રાવક યોજન. અને ઈ આયન ઉત્પન્ન થયો હોય પાણી હારે પ્રક્રિયા કરે તેને દ્રાવક યોજન કહેવાય, સોલ્યુશન. ઈ કેવું થયું છે એની ઉપર આધાર રાખે, બરોબર. દ્રાવક યોજન પણ આપણે સંતુલન ચેપ્ટરમાં આવી ગયું, એટલે આપણે કીધું કે 11th સર્કિટના ભણ્યા હોય તો 12th માં ઈઝી પડે. તો નિર્જળ આયનનું કદ અને તેનું દ્રાવક યોજન. ત્રીજો મુદ્દો છે દ્રાવકનો સ્વભાવ. કેમ? જેમ આ પદાર્થ નાખ્યો એનો સ્વભાવ દ્રાવકનો સ્વભાવ હોય. પાણી લીધું તમે બીજો કયો દ્રાવક લીધો ઈ દ્રાવકનો સ્વભાવ અને એની સ્નિગ્ધતા, એની પ્રકૃતિ કેવી છે. અહીંયા ધ્રુવીય હોય ને અહીંયા ધ્રુવીય વાપરો તો તમને ખબર કે હરખું કામ થાય. આ ધ્રુવીય ના ધ્રુવીય તો એટલે દ્રાવકનો સ્વભાવ કેવો છે ઈ પણ, અને એની સ્નિગ્ધતા, ચિકાસ. આપણે સાદી ભાષામાં કહી દો, બહુ ચીકણું હોય તેમાં આયનોની વાહકતા ઘટાડો થાય, એટલે સ્નિગ્ધતા પણ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ચોથો મુદ્દો છે વિદ્યુત વિભાજનની સાંદ્રતા. આ જે ઉમેરેલો છે એ કેટલા નાખેલા છે? વધુ ઓછી સાંદ્રતા, બરોબર. તો એ સાંદ્રતા ઉપર. અને પાંચમો મુદ્દો છે તાપમાન ઉપર. રેડી? તો આ જે દ્રાવણની અંદર વિદ્યુત વાહકતા એટલે કે આયનીય વાહકતા અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા છે એ આ 5 મુદ્દા ઉપર આધાર રાખે. આયનીય દ્રાવણમાં ડીસી પ્રવાહ તમે લાંબા સમય સુધી પસાર કરો
તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા લીધે એના સંઘટન એટલે કે બંધારણમાં ફેરફાર થાય. આની અંદર હું ડીસી પ્રવાહ લાંબો સમય ડાયરેક્ટ કરંટ લાંબો સમય પસાર કરું તો આના બંધારણમાં ફેરફાર થાય. એટલે દ્રાવક એજન્ટને જે થયું હોય એ તૂટવાની સંભાવના રહે. સમજાણું? તો તમે વાહકતા વિદ્યુત વહન છે એ ઘનમાં થાય અને પ્રવાહીમાં થાય. આ બેની ચર્ચા કરી આપણે. ચોપડીમાં આ ફકરો છે એ છેલ્લે આવ્યો છે અને પછી હવે જે હું ભણાવવાનું છે એ પહેલા આવ્યું છે. પણ પહેલા તમને આ ખબર પડી જાય કે આ મુદ્દો છેલ્લો છે. બરોબર? તો પહેલા આપણે જોઈ લ્યો. બરોબર? તો આપણે હમણાં ચર્ચા કરી ગયા કે ભાઈ વિદ્યુતનું વહન છે ઘન પદાર્થ અને દ્રાવણોમાં થાય. હવે આપણે ચર્ચા ફક્ત દ્રાવણોની જ કરવાની છે. બરોબર? દ્રાવણમાં કઈ રીતે વિદ્યુતનું વહન થાય છે એની વાત કરીએ. તો વિદ્યુત વિભાજનમાં દ્રાવણોમાંથી વિદ્યુતની વાહકતાનો અભ્યાસ કરીએ એ પહેલા આપણે કેટલાક વ્યાખ્યાઓ સમજવાની છે. તો સૌથી પહેલા વાત કરશું વિદ્યુતીય અવરોધ. વિદ્યુતીય અવરોધ R. આ જે ફકરો છે એ ફિઝિક્સમાં કોમન છે. આ વસ્તુ ફિઝિક્સમાં ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું છે. બરાબર? તો આ ફકરો તમારા માટે નવીન નહીં હોય. તો વિદ્યુતીય અવરોધ R કહે છે અને R છે અવરોધ નો એકમ શું છે? ઓહમ. અને વચાય હું ઓહમ. સંજ્ઞા ઓમેગા પણ આને વચાય હું ઓહમ. તો અવરોધનો એકમ છે હું ઓહમ. પણ આ એસઆઈ એકમ નથી કારણ કે એસઆઈ એકમ 7 છે એમાંથી કોઈ શબ્દમાં આવતો નથી. તેનો એસઆઈ એકમ આ બધું એમસીક્યુ માં પૂછે કે અવરોધનો એસઆઈ એકમ કયો એમ અલગ. તો યાદ રાખવાનું છે. તો એનો એસઆઈ એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ સોરી મીટર સ્ક્વેર અને સેન્ટીમીટર ક્યુબ અને એમ્પિયર સ્ક્વેર. આ એનો એસઆઈ એકમ થયો. તો યાદ રાખવાનું છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ક્યુબ અને એમ્પિયર સ્ક્વેર. આ એનો એસઆઈ એકમ થયો. તમે અવરોધ છે એના માપવા માટે વિસ્ટન બ્રિજ, આ વિસ્ટન બ્રિજની રચના પણ તમે ફિઝિક્સમાં ભણી ગયા છો. તો વિસ્ટન બ્રિજ ની મદદથી તમે અવરોધનું મૂલ્ય માપી શકો. યાદ હતો ચોરસવાળી આકૃતિ છે ફિઝિક્સની અંદર. તો વિસ્ટન બ્રિજની મદદથી તમે અવરોધનું મૂલ્ય માપી શકો. વિસ્ટન બ્રિજની મદદથી એનું અવરોધનું મૂલ્ય માપીએ. પણ વાહક છે એનો અવરોધ કેટલો છે એ વિસ્ટન બ્રિજની મદદથી માપી શકાય. રેડી? હવે આપણે અવરોધની વ્યાખ્યા દઈએ કે અવરોધ R છે ઈ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સ્વાભાવિક વસ્તુ છે કે તમે અહીંથી રાણાવાવ જાઓ અને બમ્પની સંખ્યા અને અહીંથી રાજકોટ જાઓ અને બમ્પ આવતા એની સંખ્યા, કેમ અવરોધ વધારે આવે? રાજકોટ જાય તો જેમ લંબાઈ વધારે હોય એમ અવરોધ કેવો હોય? વધારે હોય. સ્વાભાવિક વસ્તુ છે. એટલે અવરોધ ક્યારે વધારે તો લંબાઈ વધુ હોય તો જેમ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એ સિંગલ પટ્ટી હોય તો અવરોધ વધારે હોય પણ 6 લેન હોય તો અવરોધ કેવો હોય? ઓછો હોય. એટલે આડછેદનું ક્ષેત્રફળ જેમ વધારે એટલે આવો જાડો તાર લીધો હોય તો અવરોધ કેવો હોય? ઓછો. આવો પતલો તાર લીધો હોય તો અવરોધ કેવો હોય? બરોબર વધારે હોય. આમાં અવરોધ ઓછો, આમાં અવરોધ વધારે. એટલે આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ એટલે કે આ બોલપેન લીધી તાર હોય તો આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. બરોબર? તો જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય એનું અવરોધ કેવો હશે? ઓછો. હવે તમને ખબર છે કે સમતલની નિશાની દૂર કરવી હોય તો આપણે શું મૂકવું પડે? અચળાંક. તો આપણે અચળાંક મૂકીએ. R બરાબર ρ L ના છેદમાં 1. બરાબર? તો નવી એન્ટ્રી થઈ ρ. આ ρ છે એટલે સમપ્રમાણતાનો અચળાંક ગ્રીક ભાષામાં શબ્દ અને શું વચાય? ρ વચાય. અને શું વચાય? ρ. બરાબર? તો ρ અથવા એને કહેવામાં આવે છે વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા. હવે આપણે ρ શું છે એની વાત કરીએ તો ρ ને કહેવામાં આવે છે વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા. આ યાદ રાખવાનું છે ભાઈ. ρ એટલે શું? પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. હવે આપણે ρ ને કરતા તરીકે નાખીએ. અવરોધની વાત કરી હવે ρ ની વાત કરીએ. તો ρ ને કરતા તરીકે કરો આ સમીકરણમાં. તો ρ બરાબર શું થઈ જાય? આ એ આવેલું છે એ છેદમાં આવી જાય R A ના છેદમાં L. હવે તમને ખબર છે R નો એકમ શું છે? ઓહમ. એનો એકમ શું છે? મીટર સ્ક્વેર. અને L નો એકમ શું? મીટર. તો 1 મીટર ઉડી ગયા એટલે ρ નો એકમ શું થઈ ગયો?
રોહનો એકમ થઈ ગયો ઓહમ ઇન્ટુ મીટર. અને આપણે ખબર છે કે કેપેસિટી છે સીજી એકમમાં મળે તો મીટર નો બદલે સેન્ટીમીટર. એટલે આપણે જ્યારે દાખલામાં આવશે તો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધનું એકમ લખશું. તો અવરોધ છે એનો એકમ ઓહમ અને અવરોધકતા અથવા પ્રતિરોધકતા, બરોબર, એને હું કહેવામાં આવે છે ઓહમ ઇન્ટુ મીટર વિશિષ્ટ અવરોધ. હવે આઈયુપીએસસી વાળાએ કીધું કે આપણે વિશિષ્ટ અવરોધને બદલે પ્રતિરોધકતા શબ્દ વાપરવાનો છે. એટલે રોહને માટે સ્પેશિયલ શબ્દ આ પેલા નહીં વપરાતા, પણ હવે આઈયુપીએસસી વાળાએ કીધું કે વિશિષ્ટ અવરોધ બંધ કરો. પ્રશ્ન એ થાય કે વિશિષ્ટ અવરોધ હું કામ કીધું એ જોઈ લઈએ આપણે, બરોબર. અવરોધ અને વિશિષ્ટ અવરોધ વચ્ચેનો ગેપ. તો જો હું આપણું આ જે સમીકરણ નંબર 2 છે એ 2 ની અંદર લંબાઈ એકમ લંબાઈ લેજો અને ક્ષેત્રફળ છે એ એકમ સેન્ટીમીટર લેજો. 2 બરાબર 1 1 મૂકી દો તો શું થઈ ગયું? r બરાબર ρ બરાબર r. તો ત્યારે અવરોધ બન્યો ઈ જ હું બન્યો વિશિષ્ટ અવરોધ. તારું નામ વિશિષ્ટ અવરોધ પડ્યું એની પાછળનું કારણ શું કે ભાઈ આપણે 1 મીટર લાંબો હોય અવરોધ અને એનું આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય તો ઈ જે આપણો અવરોધ છે ઈ જ હું બની જાય વિશિષ્ટ અવરોધ, એટલે કે પ્રતિરોધકતા બને. રેડી? હવે તમે આમ પણ લખીએ તો સંબંધ આપ્યા છે કે 1 ઓહમ ઇન્ટુ મીટર એટલે 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. એથી ઉલટું લખી શકો તમે કે ભાઈ 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 0.01 ઓહમ ઇન્ટુ મીટર. રેડી? તો ત્યારે અવરોધ અને વિશિષ્ટ અવરોધ થાય છે એ તમારે સમજવાનું નહીં. રેડી? ફરી પાછું આપણે આગળ વધીએ. હવે આપણે ચર્ચા કરવાની છે વાહકતા. અવરોધ છે એના વ્યસ્તને વાહકતા કહેવાય. અવરોધના વ્યસ્તને હવે ચર્ચા કરવાની છે વાહકતા જી. એટલે અવરોધ એટલે હું આપણે થોડી વ્યાખ્યાઓ સમજવાની છે. તો વાહકતા જી બરાબર શું થાય? 1/r. અવરોધ r ના વ્યસ્તને વાહકતા જી કહેવામાં આવે છે. ચોપડીની અંદર આ એકડાને બદલે l છપાઈ ગયું છે તો એ એકડો ભર નાખજો, નહીંતર ભૂલ થાય. સમજાણો? તો અહીંયા 1 છે, l નથી. બુકમાં l છપાઈ ગયું તો 1/r. કારણ કે વ્યાખ્યા જ ઉપર લખી છે. શું લખી છે? કે અવરોધના વ્યસ્તને વાહકતા જી કહે છે. બરાબર? હવે આપણે r ની કિંમત સમીકરણ નંબર 1 માંથી મૂક્યા સમીકરણ નંબર 3 માં કે g બરાબર 1/r. તો r ની કિંમત શું છે? ρ l ના છેદમાં a. એટલે એમ ઉલટું મૂકવાનું છે, કારણ કે છેદનો છેદ ક્યાં હોય જાય? અંશમાં જાય. તો હું થઈ જાય a ના છેદમાં ρ l. a ના છેદમાં ρ l. આમ લખીએ કોણ તમે કે આની કિંમત જ મૂકી, r ની કિંમત સમીકરણ નંબર 1 ની કિંમત મૂકી 3. બરાબર? ચોપડી વાળા હું આને આમ નીચે લખશે અને સાઈડમાં લખશે. લીટો મેં લાંબો કર્યો ને નહીં લખ્યો આમ લખ્યું છે. રેડી? તો એ થોડું ધ્યાન રાખવાનું. તો આ થઈ ગયું સૂત્ર જી, વાહકતા. હવે આપણે વાહકતાના એકમની વાત કરીએ તો વાહકતા જી છે, જી નો એકમ છે સિમન્સ. હું એકમ છે વાહકતા જી નો એકમ છે સિમેન્સ, જેની સંજ્ઞા છે s, કેપિટલ S. એની સંજ્ઞાથી હજી તમારે લખવું હોય તો r નો એકમ શું હતો? ઓહમ. તો 1/ઓહમ એટલે તમે ઓહમ ઇન્વર્સ પણ લખી શકો અને ઉલટું બોલવું હોય તો મોહ પણ લખી શકો. બરોબર? તો આને ઓહમ ઇન્વર્સ કયો અથવા મોહ કયો, અને એને આમ પણ બતાય મોહ. તો આટલા એકમ થયા વાહકતા જીના. વાહકતા જીનો એસઆઈ એકમ સિમેન્સ થી કરેલો છે. બરોબર? તો વાહકતાનો એસઆઈ એકમ સિમેન્સ થી કરેલો છે, જેને સંજ્ઞા s વડે દર્શાવવામાં આવે છે. તો સિમેન્સ ને ઓહમ ઇન્વર્સ પણ કયો અને આ મોહ પણ કયો. એટલે તમે આ બધા એકમ થયા. રેડી? હવે પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. પ્રતિરોધકતા એટલે કે આનો વ્યસ્ત. હવે આનો પ્રતિરોધકતા ρ છે એના વ્યસ્તની વાત કરવાની છે. તો પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. હવે વાહકતાને બદલે આપણે શું કરશું? કેમ અવરોધ અને વિશિષ્ટ અવરોધ, એમ વાહકતા અને વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા માટે સંજ્ઞા છે કપ્પા. આ સંજ્ઞા શું છે? કપ્પા. કે નથી. આ જે ઉપરની જે લાઈન છે એ થોડી વળાંકવાળી કરવાની, એટલે શું છે? કપ્પા, પપ્પા નહીં. બરોબર? તો કપ્પા વિશિષ્ટ વાહકતા
કપ્પા બરાબર 1/, શું થાય? રો. સમજાણું ને કે અવરોધકતા અને પ્રતિરોધકતાના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કપ્પા કહે છે. રેડી? આ જે આપણું સમીકરણ નંબર 4 છે એમાં 1/ρ ને બદલે આપણે શું મૂકી શકીએ? કપ્પા મૂકી શકીએ. તો આપણું સૂત્ર હજી ત્યાં આમ પણ થાય કે G બરાબર શું થઈ જાય? આ કપ્પા A/L. જાવ બુકમાં બધું ભેગું થઈ જાય છે એટલે હરકત તમે છૂટા પાડીને લખેલું છે. સમજાણું? G બરાબર કપ્પા A/L. હવે આપણે આ વાત કરવાની છે કપ્પાની કે ભાઈ વિશિષ્ટ વાહકતા કપ્પા શું છે? બરોબર? તો આ જે કપ્પા છે વિશિષ્ટ વાહકતા ગ્રીક ભાષામાં એને કપ્પા વચાય. આ આયુપીએસસી વાળાએ વિશિષ્ટ વાહકતાને બદલે હવે એમ કીધું કે આ વિશિષ્ટ વાહકતાને બદલે એને જ વાહકતા કહેવાની. પણ એ ક્યારે થાય? વિશિષ્ટ વાહકતા અને અવાહકતા બે એક ક્યારે થઈ જાય? તો આપણે જે અહીં ચર્ચા કરી હતી હમણાં બે એક લીધો ગયો. તામે 1 મીટર લંબાઈ હોય અને 1 મીટર સ્ક્વેર જેટલો આડછેદનું ક્ષેત્રફળ હોય તો ત્યારની જે વાહકતા હોય એને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ વાહકતા. તો ત્યારે G બરાબર શું બની જાય? કપ્પા બને. તો આપણું વાક્ય રચનાને સમજવાનું થાય. બરાબર? તો આ કપ્પા છે એનો એકમ લખીએ આપણે. તો G નો એકમ તમને આવડી ગયો. બરાબર? તો G નો એકમ સાયમન્સ હોય તો કપ્પાનો એકમ શું થઈ જાય? કપ્પાનો એકમ વિશિષ્ટ વાહકતાનો એકમ સાયમન ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. અને એ તમને સમજાય કપ્પાને કરતા તરીકે બે લાયો જાય એ નીચે આવી જાય 1 મીટર ઉડી ગયા તો ઉપર 1 મીટર વધે તો G નો એકમ સાયમન અને બાજુમાં 1 મીટર વધ્યો એટલે સાયમન ઇન્ટુ સેન્ટીમીટર કે મીટર. એસઆઈ એકમ લખવું હોય તો મીટર લખવાનું. એસઆઈ એકમ લખવું હોય તો મીટર ઇનવર્સ. અને આપણે કેમિસ્ટ્રી ભણીએ એટલે મીટરને બદલે સેન્ટીમીટર પણ વાપરીએ તો સાયમન પ્રતિ સેન્ટીમીટર. આ એનો એકમ થઈ ગયો. રેડી? ક્લિયર? હવે લાસ્ટ મુદ્દો કે ભાઈ પદાર્થો છે એની વાહકતા છે એ જુદી જુદી હોય એની માત્રા અને માત્રાને આધારે વિશાળ માત્રામાં એની વાહકતામાં ફેરફાર થાય છે પદાર્થના સ્વભાવને આધારે, તાપમાન ને દબાણને આધારે. એટલે માત્રાને આધારે આપણે વર્ગીકરણ કરવું હોય તો તમે ફિઝિક્સમાં ભણી ગયા છો એ જ રીતે કે ભાઈ વાહકો, અવાહકો, અર્ધવાહકો અને અતિવાહકો એમ આપણે માત્રાને આધારે કે કોણ કેટલું વિદ્યુત વહન કરે છે એની માત્રાને આધારે આપણે વહન કરીએ તો 4 પ્રકાર પડે. તો સ્વભાવ, તાપમાન અને દબાણ. સ્વભાવ, તાપમાન અને દબાણ આ 3 બાબતને ધ્યાનમાં રાખી આપણે 4 રીતે વર્ગીકરણ કરીએ. વાહકો, અવાહકો, અર્ધવાહકો અને અતિવાહકો. વાહકો કોને કહેવાય કે જેની વિદ્યુત વાહકતા ખૂબ જ વધુ હોય, મોટી પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકતા હોય. એના એક્ઝામ્પલ લખવાના છે. ધાતુઓ છે એ વિદ્યુતના કેવા છે? સુવાહક છે, વધુ પ્રમાણમાં વિદ્યુતનું વહન કરી શકે છે. ધાતુઓ છે, મિશ્ર ધાતુ છે. બરાબર? આ એક્ઝામ્પલ છે. કેટલીક અધાતુ પણ એવી છે કે જે વિદ્યુતનું વહન સારા પ્રમાણમાં કરી શકે છે, જેમ કે કાર્બન બ્લેક અને ગ્રેફાઇટ. અને કેટલાક કાર્બનિક પોલિમર પદાર્થો છે એ પણ વિદ્યુતનું વહન સારી માત્રામાં કરી શકે છે. આ બધા કેવા થઈ ગયા? વાહક પદાર્થ થયા. અવાહકોની વાત કરીએ કે જેની વિદ્યુત વાહકતા ખૂબ જ ઓછી હોય અથવા ન હોય એના જેવી કહી શકીએ તેને અવાહક કહેવાય. એના એક્ઝામ્પલમાં આપણે કહી શકીએ કાચ અને સિરામિક. બરાબર? જેની વાહકતા કેવી છે? ખૂબ જ ઓછી. હવે જેની વાહકતા છે એ વાહક કરતા ઓછી હોય અને અવાહક કરતા વધુ હોય તેને શું કહેવામાં આવે છે? તો કે અર્ધવાહક કહેવાય. બરોબર? તો અર્ધવાહકમાં આપણે વાત કરીએ સિલિકોન માં આપણે ફિઝિક્સમાં ભણશું ડોપિંગ કરશું. સિલિકોન ની અંદર સમૂહ 14 નું તત્વ એમાં સમૂહ 13 ના અને સમૂહ 15 ના તત્વો નાખી ડોપિંગ કરી સિલિકોન જર્મેનિયમ અને જે તત્વો હોય એની અંદર સમૂહ 13 ને 15 ના તત્વો એડ કરી અને સિલિકોન ડોપિંગ વિશે ફિઝિક્સમાં આવશે તો ત્યારે ચર્ચા કરશું. તો સિલિકોન ડોપિંગ કરી અને જે પદાર્થ બનેલા જેને અર્ધવાહક હોય, જે અર્ધવાહક પાછું નામ જ અર્ધવાહક સેમિકન્ડક્ટર ફિઝિક્સમાં ચેપ્ટર છે ત્યારે ડિટેલમાં ચર્ચા. તો સિલિકોન ડોપિંગ વાળા અર્ધવાહકો અને ગેલિયમ આર્સેનાઇડ આ અર્ધવાહકો છે. અને અહીંયા આવા કેવી રીતે વિદ્યુત વહન થાય એની ચર્ચા પણ મેં કીધું પ્રમાણે સેમિકન્ડક્ટર અર્ધવાહકની અંદર કામ લાગશે. અને આ બધા અર્ધવાહકો છે ઇલેક્ટ્રોનિક સાધનમાં, પછી કોમ્પ્યુટર હોય કે મોબાઈલ બધામાં અર્ધવાહકમાં કામ લાગે છે. બરાબર?
હવે આપણે વાત કરશું અતિ સુવાહકો, એટલે કે જેની પ્રતિરોધકતા શૂન્ય હોય અને વાહકતા છે ઈ અનંત હોય, એને અતિવાહક કહેવાય, જેમાં અવરોધ હોય જ નહીં, સ્મૂથ, બરાબર, તો એને અતિવાહક કહેવાય. તો એના એક્ઝામ્પલમાં વાત કરીએ તો પેલા એમ માનવામાં આવતું હતું કે 0 થી 15 કેલ્વિન જેટલા નીચા તાપમાને કેટલીક ધાતુઓ અને મિશ્ર ધાતુઓ છે ઈ અતિવાહક તરીકે વર્તે છે. કેટલીક ધાતુ અને મિશ્ર ધાતુ છે ઈ વાહક તરીકે અતિવાહક તરીકે વર્તે છે. સુપર કંડક્ટર, આ કંડક્ટર ના સેમિકન્ડક્ટર ના સુપર કંડક્ટર અતિવાહક તરીકે વર્તે છે. પરંતુ પછી હવે એવું થયું કે કેટલાક ઊંચું તાપમાન એટલે કે 150 કેલ્વિન 150 કેલ્વિને કેટલીક સિરામિક પદાર્થ અને મિશ્ર ઓક્સાઇડ છે એ અતિ સુવાહક તરીકે વર્તે છે. તો સિરામિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ છે એ અતિ સુવાહક તરીકે ઊંચા તાપમાન વર્તે છે. બરોબર, તો આ મુદ્દો જોઈ લો. કઈ પ્રશ્ન હોય તો